તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં। આજે આપણે બનાવવાના છીએ ચોકલેટી ફાલુદા। તો ચાલો જોઈએ રેસીપી। સૌથી પહેલાં એક બાઉલ મૂકી દઈશું ગેસ ઉપર। તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી રેડી દઈશું। તે સારી રીતે તેને ઉકળવા દઈશું। ઉકળે ત્યારે તેની અંદર આપણે આ ફાલુદાનું પેકેટ નાખી દઈશું। તેને એકવાર મિક્સ કરી દેવાનું સારી રીતે। સારી રીતે મિક્સ કરી દેવાનું। સારી રીતે મિક્સ કર્યા બાદ તેની અંદર આપણે 500 ml દૂધ નાખી દઈશું। દૂધ નાખીને તેને સારી રીતે મિક્સ કરીને તેને સારી રીતે ઉકાળવા દેવાનું। તો મિત્રો તમે પણ આ રેસીપી ઘરે ટ્રાય કરજો। ફાલુદા બહુ સારા બને છે। અને નેક્સ્ટ વિડીયો અમે કઈ બનાવીએ કમેન્ટ કરજો। તો દેખી લઈએ આજે ખાવામાં શું શું બન્યું છે। ખાવામાં છે ભાત, આ છે તડકા દાળ, આ છે વઘારેલું દહીં, આ છે રોટલી અને આ છે તળેલા મરચાં। તો ખાવાની આજે બહુ મજા આવી જશે। આ બની રહ્યો છે ફાલુદો। જો તેની અંદર સારી રીતે ઉબાલ આવી જાય ત્યારે તેને આપણે ગેસને બંધ કરી દેવાનું। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। તેને હવે આપણે 5 મિનિટ માટે બહાર રાખીશું અને તેને પછી આપણે અડધો કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું, જેથી તે મસ્ત ઠંડા બની જાય અને ખાવાની વધારે મજા આવે। હવે આપણે ફ્રીજમાં મૂકી દીધા છે। હવે મળીએ આપણે 1 કલાક પછી ફાલુદા ઠંડા થઈ જાય ત્યારે। તો મિત્રો 1 કલાક પૂરો થઈ ગયો છે। હવે આપણે ફાલુદાને ફ્રીજની બહાર કાઢીને જોઈ લઈએ કે ફાલુદા કેવા બન્યા છે। તો મિત્રો જોઈ લો, ફાલુદા બહુ મસ્ત લાગે છે। હવે પહેલાં આપણે આપણા ભગવાન લડ્ડુ ગોપાલને ભોગ લગાવી દઈએ। તેમને તો સૌ પહેલાં જમાડવા જરૂરી છે। તેમને આપણે દાળ ભાત, ફાલુદા અને પાણીનો ભોગ લગાવ્યો છે આજે। જોઈ લો અમારા કાના કેવા લાગ્યા। તો હવે આપણે જમવા બેસી ગયા છીએ। જમવા છે દાળ ભાત, દહીં, ફાલુદા, રોટલી અને તળેલા મરચાં। તો સૌથી પહેલાં આપણે ટ્રાય કરીએ વઘારેલું દહીં અને રોટલી। અને આ છે તળેલા મરચાં। તો મિત્રો બહુ મસ્ત બન્યા છે। બહુ મસ્ત બન્યું છે આપણું દહીં। હવે આપણે ટ્રાય કરીએ દાળ ચાવલ। મરચાં, દાળ ભાત પણ મિત્રો બહુ મસ્ત બન્યા છે। હવે આપણે ટેસ્ટ કરીએ સ્પેશિયલ ફાલુદા। વાહ મિત્રો વાહ, ફાલુદા શું બન્યા છે। 1 નંબરના ફાલુદા છે। ફાલુદાને પણ બધું જ જમવાનું બહુ મસ્ત બન્યું છે। ફાલુદાની રેસીપી તમને ગમી હોય તો કમેન્ટમાં કહેજો। તો મિત્રો આજની અમારી ફાલુદાની રેસીપીનો વિડીયો અહીં પૂરો થાય છે। અમારી રેસીપીનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય માતા।